શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં પવિત્ર અગિયારસ વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. પવિત્ર એકાદશી શ્રાવણ સુદ અગિયારસને દિવસે આવે છે કે આ દિવસે આપણે શ્રી પ્રભુને પવિત્ર ધરીએ છીએ અને મિશ્રી પણ ધરીએ છીએ. અને પવિત્ર અગિયારસને બીજા દિવસે પવિત્ર બારસ આવે છે. તો આ દિવસે આપણે આપણા ગુરુદેવને પણ પવિત્ર ધરી અને મિશ્રી લેવડાવીએ છીએ. તો હવે આપણે જે પવિત્ર અત્યારે શું છે કે બધા એકબીજાને મિશ્રી લેવડાવે છે, પવિત્ર પણ એકબીજાને આપે છે, પણ એની પાછળની જે ભાવના શું છે, જો એ સમજપૂર્વક આપણે એકબીજાને આપીએ ને તો એ આપણને બરાબર ધ્યાનમાં આવી શકે. તો કહે છે કે આપણે પવિત્ર એકાદશીનો જે ભાવ જાણવો હોય તો પહેલાં આપણે જરા આગળ એટલે કે ઠકરાણી ત્રીજમાં આપણે એના ભાવમાં પ્રવેશ કરવો પડે, તો પછી આપણને પવિત્ર એકાદશીનું મહત્ત્વ સમજાય. તો પવિત્ર એકાદશી આવે છે ત્યારે એટલે કે ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજીની કુંજમાં બળો મનોરથ થાય છે. ત્યારે ચોફુલી ચૂંદડી અને મસ્તક પર કતરા આવે છે. પછી કાચના હિંડોલામાં યુગલ સ્વરૂપ ઝૂલશે. હવે ઠકરાણી તીજ અને ઠકરાણી ઘાટ તે દિવસે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે. અને શ્રી યમનાષ્ટકનું પ્રાગટ્ય પણ ઠકરાણી ત્રીજને દિવસે થયું છે. હવે મહાપ્રભુજી અને દામોદર હર્ષાનીજી જે ગોકુળમાં આવે છે અને એ લોકો ઠકરાણી ઘાટ પર બેઠા હોય છે ત્યારે યમુનાજી સાક્ષાત પ્રગટ થાય છે અને ત્યારે મહાપ્રભુજીના મુખમાંથી યમનાષ્ટક સરી પડે છે. એટલે આ રીતે ઠકરાણી ત્રીજના દિવસે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. હવે એની અંદર ભીતર પન્નાની કુંજમાં અનેક સજાવટો છે, અનેક બેઠકો છે, પન્નાના કમરા છે. પન્નાના કમરામાં ગુલાબી કમળ પણ બિરાજમાન છે. પન્ના સુગંધયુક્ત છે, રસરૂપ છે. અત્યારે આપણે ભૌતિક સમૃદ્ધિમાં એટલા બધા આપણે ફસાઈ ગયા છે કે ત્યાં કેવી સજાવટ છે, કે ત્યાં કેવું બધું આપણને એમ થાય કે શું છે, તો એ આપણને હજી કંઈ ખબર જ નથી. તો આપણે એ વિશે પણ જાણકારી લેવી જોઈએ કે ત્યાં શું સજાવટો છે ને, તો આપણને આ રસરૂપ લીલાનો આનંદ આવી શકે. હવે ત્યાં કેવા પાત્રો, કેવા સિંહાસન, કેવા વસ્ત્રો, કેટલી સુંદર સૈયા, કુંજની અંદર આ બધું જ હોય છે. તે જાણવાની આપણી અવસ્થા પણ બનાવવી આપણે જોઈએ. તો એ સમૃદ્ધિનો અહેસાસ પણ આપણે કરવો જોઈએ. ભલે આપણે ત્યાં પહોંચી નથી શકતા, પણ મનથી આપણે એ અહેસાસ કરે તો જરૂર આપણને તે લીલા વિશેની થોડીક પણ અનુભૂતિ થાય છે. તો હવે ઠકરાણી ત્રીજના દિવસે શ્રી યમુનાજીમાં શ્રી વલ્લભપ્રિયા શ્રી સ્વામિનીજીનું સ્વાગત થયું અને આપે યમુનાષ્ટકના 8 શ્લોકનું ગાન કર્યું. યમુનાષ્ટકનો 9મો શ્લોક છે તે જીવનો સ્વભાવ પર વિજય મેળવવાની વિનંતી છે. મૂળ યમુનાષ્ટક એટલે અષ્ટકનો અર્થ 8 શ્લોક, એટલે કે 8 શ્લોક અને છેલ્લો 9મો શ્લોક છે તે જીવનો સ્વભાવ બદલવાનો વિનંતીનો છે. હવે 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકને મંગલાચરણ રૂપે લીધો છે. શ્રી યમુનાજીની વિનંતીથી ઠકરાણી ઘાટ પર શ્રી મહાપ્રભુજીએ ભાગવત કર્યું. જ્યારે યમુનાજી પ્રગટ થયા ઠકરાણી ઘાટ પર, ત્યારે પછી યમુનાજીએ મહાપ્રભુજીને વિનંતી કરી કે આપ ભાગવતનું પારાયણ અહીંયા કરો. તો એકાદશીના દિવસે ભાગવત વિરામ થયું. શ્રી મહાપ્રભુજી ઠકરાણી ઘાટ પર બિરાજ્યા છે.
મહાપ્રભુજીને જે આજ્ઞા ગોલોકધામમાં થઈ છે કે તમે ભૂતલ પર જાઓ અને જીવનો ઉદ્ધાર કરો, કે જે દેવી જીવો ભૂતલ પર છે એ બધા લીલામાંથી વિકુટા પડી ગયા છે અને કાલના પ્રવાહમાં તણાઈ રહ્યા છે બીજા આસુરી જીવની સાથે, તો એ જીવનો ઉદ્ધાર કરવા તમે ભૂતલ પર જાઓ અને જીવનો મૂળ લીલામાં પાછા લાવો અને તેમને બ્રહ્મ સંબંધ કરાવો. આવી આજ્ઞાથી ભૂતલ પર મહાપ્રભુજી પધાર્યા. હવે આજ્ઞા તો આ ગોલોક ધામમાં તેમને થઈ હતી, એટલે અહીંયા ભૂતલ પર તો આવી આજ્ઞા નથી થઈ. તો એમની તો મહાપ્રભુજીને એમ થાય છે કે ઠાકોરજીની પણ ફરજ છે કે અહીં તેઓ આવી અને પધારે અને આજ્ઞા કરે, પછી એ નામનું સ્મરણ કરાવે અને પછી અમે જીવને બ્રહ્મ સંબંધ આપીએ. હવે તે રાત્રિ ઠકરાણી ઘાટ પર શ્રી યમુનાજીએ પન્નાનો ઘાટ બનાવી દીધો છે. સિંહાસન પન્નાનું સિદ્ધ કર્યું છે. સાથમાં તો કેવળ શ્રી દામોદર દાસજી છે, એક બાજુએ બેઠા છે. શ્રી મહાપ્રભુજીનો ભાવાવેશ વધતો જાય છે, કારણ કે તેઓ ઠાકોરજીના પધારવાની રાહ જોવે છે. જ્યારે ખૂબ ભાવાવેશ વધે અને પ્રભુ ન પધારે તો માન કરે. હવે અવેર કરે તો પણ માન કરે. હવે વ્રજમાં તો ઘણા માનના સ્થળો છે. ઘેવર વનમાં માનગઢ છે, તો માન કેવી રીતે છૂટે? લો વનની પાસે પણ માન સરોવર છે. રાધા કૃષ્ણ કુંડની ભીતર પણ માન ભવન છે. અહીં આપે એકાદશીની રાત્રિએ જાગરણ કરી માન લીલાનો પ્રકાર પ્રગટ કર્યો. હવે મધ્યરાત્રિએ મૂળ સ્વરૂપ મહાપ્રભુજી સ્વામિનીજી બની ગયા અને એમના હૃદયમાંથી શ્રી ગોકુળ ચંદ્રમાજી પ્રગટ થયા મધ્યરાત્રિએ. અને જે માન ધરીને બેઠા હતા પ્યારીજી, તો એમને બોલાવે છે, પણ માન ધરી પ્યારીજી એટલે કે શ્રી મહાપ્રભુજી બેઠા છે, માન છોડતા નથી. વિનંતી તો કરી કે રાધેજુ માન મનાયો મેરો. આ માનનું પદ છે. તો આવું પદ પ્રભુએ પ્રગટ મધ્યરાત્રિએ થઈ અને મનોહાર કરી સ્વામિનીજીને પણ મનાવ્યા, પણ સ્વામિનીજી તો ન માન્યા તો ન જ માન્યા. હવે તો ઠાકોરજીને થાય છે કે હવે શું કરું, માન કેવી રીતે છોડાવું? તો હવે ગોલોકધામમાં એક રસ નિકુંજ છે. એ રસ નિકુંજની ત્રીજી નિકુંજ છે, તેનું વર્ણન પ્રભુ કરવા લાગ્યા. ત્યાં ચિત્ત લગાવવા લાગ્યા. તો ત્યારે મધુરાષ્ટક પ્રભુ બોલ્યા. શરૂઆત અધરમ મધુરમ થી કરી. પહેલાના સમયમાં મધુરાષ્ટક જીવથી બોલાતું નહીં, ખાલી વલ્લભકુલ બાલક જપ કરતા અને પણ પાઠ નહીં, અને ક્યારેક ક્યારેક ધ્યાન કરતા. આ મધુરાષ્ટકમાં એટલી લીલા ભરી છે કે જ્યારે પ્યારીજીને સંભળાવ્યું ત્યારે આપનું માનમાંથી મન નીકળી અને આ રસમાં ડૂબી ગયું. આંખ ખુલી ગઈ. પ્રીતમ સામે ઊભા છે. એકદમ ઊભા થઈ પ્યારીજીએ પ્રભુને હૃદયથી લગાવી દીધા. મધુરાષ્ટક ત્યારે પ્રગટ થયું છે. અને જ્યારે બંને સ્વરૂપ હૃદયથી ભેટે ને તો ભૂજા તો પાછળ જ જાય ને બંને સ્વરૂપની. અરસપરસ ભૂજા પાછળ ગઈ તો આ સ્વરૂપ છે પવિત્રાનું. એટલે પવિત્રા એનું સ્વરૂપ એ કે એમની બંનેની ભૂજા અરસપરસ પાછળ ગઈ તો આ સ્વરૂપ પવિત્રાનું છે. અને અધર સુધાનું પાન કરાવ્યું તે છે મિશ્રી. એટલે આપણે પવિત્ર 11 દિવસે ઠાકોરજીને પવિત્રું ધરીએ છીએ અને મિશ્રી ધરીએ છીએ. બાકી સિદ્ધાંતમાં તો ખાલી એવું કહેવું પડે કે 360 તારનું સૂતરનું પવિત્રું લઈ મહાપ્રભુજી બેઠા હતા અને મિશ્રીનો દૂનો લઈને બેઠા હતા. એટલે આ રીતે વાર્તા સાહિત્યમાં કહેવું પણ સિદ્ધાંતમાં તો આવું લખવું પડે. ખાલી જીવનો અધિકાર નથી કે આ રસપાન કરી શકે. એટલે પવિત્રનું મૂળ સ્વરૂપ વરમાલા છે. આ સમર્પણ છે.
સમર્પણના હિસાબથી ત્યારે રાખી પણ આવી જાય છે. પવિત્ર સાથે આપણે રાખી ધરીએ છીએ. બાંધવામાં નથી આવતી પણ સન્મુખમાં આવે છે અને વિનંતી આપણે કરીએ છીએ કે પ્રભુ આપને મેં સમર્પણ કર્યું છે તો આપની પાસે રાખી રાખજો, એટલે કે આપની પાસે અમને રાખજો, દૂર નહીં કરતા. આ આપણી વિનંતી છે અને આ રસમય એનો ભાવ છે. ત્રીજના હિસાબથી આગળ ચાલી એકાદશી મધ્યરાત્રિ મહાનિશા બની ગઈ અને ત્યાં શ્રી લલિતાજીએ કુંજની રચના કરી. ભીતર પ્યારી પ્રીતમને પધરાવ્યા અને મહાનિશી ચાલે છે ત્યાં સુધી ભીતર અનેક લીલા ચાલે છે. પ્રાતઃકાલે મંગલરૂપી પ્રભાત થયું અને તે મંત્ર પાછું શ્રી વલ્લભને આપ્યું છે. અષ્ટાક્ષર, પંચાક્ષર અને ગદ્ય મંત્ર. એટલે તો શ્રી મહાપ્રભુજી વારંવાર આપણને કહી રહ્યા છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ. મહાનિશી પછી બધાથી પહેલા શ્રી દામોદરદાસજી ઊભા છે. હવે તેમને જોઈ અને કુંજમાંથી મહાપ્રભુજી બહાર પધાર્યા. પછી કુંજમાં સમાઈ ગઈ. યમુનાજીએ કુંજની રચના કરી હતી તે સમાઈ ગઈ અને પ્યારીજી વલ્લભમાં સમાઈ ગયા. પ્રભુ કુંજમાં પધારી ગયા. વલ્લભે દામોદરદાસજીને પૂછ્યું કે દમલા તેને કછું સુન્યો? એક તો રાત્રિ નીરવ શાંતિ, ભીતર કોઈ વાત થાય તો વાત બહાર આવી જાય. એટલે મહાપ્રભુજીને થયું કે આને કંઈ સાંભળ્યું છે કંઈ અંદરની વાતો? તો ત્યારે પૂછ્યું તો તેને કહ્યું કછું સુન્યો? હા મહારાજ, કછું સુન્યો તો સહી પણ સમજ્યો નહીં. એટલે એમને પણ સમજ્યા હતા પણ એમને ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરી અને કીધું હું સમજ્યો નથી. તો વાર્તાજીમાં પણ એટલું જ આપણે સમજીએ છીએ કે શૂન્યો પર સમજ્યો નહીં. તો કે ચાલ તને હવે મહાપ્રભુજીએ કીધું હું તને સમજાવું. તારા માટે તો હું આ રસ નિકુંજનો પ્રકાર લઈ આવ્યો છું તો તને દાન કરી દઉં. મહાનિશીની વાત છે. મહાનિશી 6 માસની એક રાત્રિ હોય તેને મહાનિશી કહેવાય છે. હવે શરદ મહાનિશી, જન્માષ્ટમી મહાનિશી, દેવ પ્રબોધિની મહાનિશી, આમ 4 મહાનિશી આવે છે. આ રીતે પવિત્ર પહેરી પ્રભુએ ત્રણેય લોકને પવિત્ર કર્યા છે. તો કયા 3 લોક? તો કે છે રાજસ, તામસ અને સાત્વિક. એક લોકમાં એક ભક્તનું યુથ છે. ભૌતિક 3 લોકની વાત નથી, આધિદેવિક 3 લોકની વાત છે. હિંડોળામાં પવિત્ર ધરાય, કીર્તન થાય. કાચના હિંડોળામાં પ્રત્યેક કાચમાં યુગલ સ્વરૂપનું બધાને દર્શન થાય. પણ અહીંયા તો કાચ નથી લેવાતા, ત્યાં તો જલના હિંડોળા થાય છે. હવે હિંડોળામાં છે ને કે ઝૂલન કે દિન આય, કે સખીઓએ પણ વિવાદ કર્યો કે મોસમ ઝૂલો તો ઝૂલાવો, અને કોઈ સખીએ કહ્યું કે ઝૂલત મેરે નયન હિંડોળે. ત્યાં પણ હિંડોળા છે. નયન સરોવર છે, નયનમાં રસ ભર્યો છે. ક્યારેય પણ નયન શુષ્કવત હોતા નથી, નયનમાં રસ ભર્યો જ રહે છે. આવા નયનથી બધી વાતો થાય. નયનથી પ્રભુને કોઈ સંકેત કરવો હોય, ક્યાંક પધરાવવાના હોય તો એ નયન એ સંકેત ભાષા છે. એટલે તો કીધું છે કે નયન ઓર બેન મેં રસજુ છાવે. આપે દ્વાદશીના દિવસે શ્રી દામોદરદાસજીને જે બધો રસ લૂંટ્યો હતો, તે જે હૃદયમાં ખજાનો ભર્યો હતો, તે બધો જ ખજાનો શ્રી દામોદરદાસજીને સમર્પણ કર્યો, દાન દઈ દીધું. ત્યારે તો કીધું છે કે પુષ્ટિ માર્ગનો શ્રી દામોદરદાસજી સ્તંભ છે. પુષ્ટિ માર્ગમાં મધ્યાજી છે અને અમારા બધા જીવના અધિપતિ દાદાજી છે અને અમે એમના વંશજ છીએ. અમારા પિતામહ છે અને અમે તેમના વંશજ છીએ. પંચવર્ણ છાપ છાપી. વૈષ્ણવ પંચવર્ણ છે, પણ જ્યાં સુધી અમે પટેલ કે અમે લોહાણા કે અમે ફલાણા અમે ઢીકણા આ બધું ચાલે છે ત્યાં સુધી સ્વાદ નહીં આવે. પણ અમે વૈષ્ણવ છીએ ત્યાં બધી જ વાત પૂરી થઈ જાય છે. હવે દ્વાદશીના દિવસે સંપૂર્ણ રસદાન શ્રી દામોદરદાસજીને દીધું. હવે આ દાન
શ્રી મુકુંદરાયજીની હાજરીમાં દ્વાદશીને દિવસે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને દીધું હતું. જ્યારે બી આપણે પણ બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે પ્રભુની સન્મુખ લઈએ છે, તો જ્યારે પહેલું બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસજીને આપ્યું હતું ત્યારે શ્રી મુકુંદરાયજીની હાજરી હતી. તો અત્યારે આ મુકુંદરાયજીનું સ્વરૂપ હાલમાં કાશીમાં બિરાજે છે અને કાશીમાં જે આ સ્વરૂપને મુકુંદ રતિ વર્ધિની જે યમનાષ્ટકમાં આવે છે તેવી રીતનું આ સ્વરૂપ છે. હવે જ્યારે મહાપ્રભુજીએ પૃથ્વીની 3 વાર પરિક્રમા કરી હતી, તો પહેલી પરિક્રમા કરી ત્યારે આ મુકુંદરાયજીને માથે પધરાવી અને પરિક્રમા કરી હતી અને બાકીની 2 પરિક્રમામાં સુરતના બાળકૃષ્ણજીને સાથે કરી હતી. તો આવા રસાત્મક માર્ગમાં આવી આપણે ક્યાં સુધી શુષ્કવત રહીશું? તો હરિને હૃદયમાં પધરાવી મધુર ભાવથી તેનું ચિંતન કરવું અને તેના સિવાય કોઈ વાત ચિત્તમાં ધરવી નહીં. 2 ઘડી 2 પળ આ બધું વાપસ નહીં આવે. તો એમ કહે છે કે આપણે નિરંતર પ્રભુના ધ્યાનમાં જ આપણું મનને લગાડી રાખવું જોઈએ. તો ઠાકોરજી આપણા ઉપર કૃપા કરે જ અને લીલા રસની આપણને રંચક અનુભૂતિ કરાવે છે. આપણે એટલા તો હજી આપણામાં એવું સામર્થ્ય નથી કે આપણે બધી જ લીલા જાણી શકીએ, પણ કંઈક એનો એક રંચક ભાવ બી આપણને ખબર પડે તો એનો આ હૃદયમાં કેટલો આનંદ થાય છે. એ તો જેને લીલા આવી અનુભૂતિ થાય તેને જ સમજ પડી શકે કે આ કેટલો અદ્ભુત રસનો મહાસાગર ભરેલો છે. તો આજનો સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.